જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો, હું છું જિગ્નેશ રાઠોડ ને આજે વાત કરવાની છે પરબના જે ધોળવાના જે મહેશભાઈ જે દેવી પૂજક છે અને તેમના જે લગ્ન કરેલા હોય શ્રીનાથગઢ બાજુ અને જે તેમની પત્ની છે વર્ષાબેન, હવે એને 3 દીકરા હોય છે અને જે આ મહેશભાઈને જ્યાં 2017માં જે લગ્ન થયેલા હોય અને 3 દીકરાઓ હોય છે અને છે બીજા સાથે જતી રહી અને અવારનવાર જે મહેશભાઈ સાથે ઝઘડો કરતા હોય અને વારંવાર રિસામણે જતા હોય અને આજે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને સલાહ લીધી. તો મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો. જ્યાં આ શ્રીનાથ ગઢના જે આ બેન છે વર્ષાબેન દેવી પૂજક અને જે પરબની બાજુમાં જે આ ભાઈ મહેશભાઈ જે દેવી પૂજક છે અને જે 3 દીકરાઓ છે અને જે મજૂરી કામ કરતા હોય અને આવી રીતે આ બેને કર્યું અને મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને સલાહ લીધી. અને આ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો એટલે તમને પણ ખબર પડશે, કારણ કે ઘણા બધા દેવી પૂજકના સમાજના જે આગેવાનો હોય છે તે પણ મોટી મોટી કરતા હોય છે, પણ જે આવા નાના માણસો હોય છે એની સમાજમાં તો આવો લોકોનું નાના માણસોનું ખરેખર ધ્યાન દેવું જોઈએ. તો જે આ મહેશભાઈ છે ધોળવાના, તો આવી રીતે જે આ બનાવ બન્યો છે અને મહેશભાઈ બધી વાતચીત કરે છે અને 3 દીકરાઓ પણ છે અને મનસુખભાઈ રાઠોડ પાસે સલાહ લીધી. તો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો અને વધુમાં વધુ શેર કરજો. સાંભળો. हेलो। हाँ मचुक भाई बोले राठौड़ हाँ रामोद થી हाँ આપણે મારે કીધું મારા ઘરના હે ને 3 છોકરા મૂકીને વહી ગયા, બરોબર? ક્યાં ગામથી? શ્રીનાથગઢ થી. શ્રીનાથગઢ ગોંડલ નું? હા, આપણે મોવિયા પછી આવે. હા, ક્યાં તમે કઈ સમાજ માંથી બોલો? દેવી પૂજક. ક્યાં દેવી પૂજક? દેવી પૂજક આપણે આ વેડુલા દેવી પૂજક આવે ઈ? આપણે ગામેથી ગયા. મારું મૂળ ગામ ઢોળવા હે, બરોબર? ગામે હાલ બોલ ને, દાતણિયા દેવી પૂજક. હા, એટલે હા, દાતાની નહીં, ગામે છે. હા બોલો બોલો. એટલે મારે શું હતું, મારા લગ્ન 12/2/2017 માં લગ્ન થયા, બરોબર? તે દિવસથી મારે રીસામણા હાલતા હતા. તારી ઘરવાળી ક્યાં ગામની છે? શ્રીનાથગઢની. શ્રીનાથગઢ? હા. હા હા. એટલે તેદુના મહિને મહિને રિહામણા હાલતા હતા. અત્યાર સુધીમાં 8-10 રિહામણા કર્યા ને પછી વરદી પેલા હું એને ફોન માંથી પકડી તે મૂકી આવ્યો હતો એને માવતર. હા. તો ત્યાંથી એને માવતરે મારી છે. એક દી રાતે 1:30 વાગે આવી છે. પછી પોલીસની ગાડી બોલાવીને 2 દી હેડક્વાર્ટરમાં રાખીને, પણ એ વાતની મને ખબર નથી. અને પછી વાયા છેડા કરીને કે તેડી આવો ને, કે એમ કહીને તેડી આવો. તો અહીંયા 2 દી રહીને અહીંથી વહી ગઈ. કોની યારે વહી ગઈ? એટલે ઈ કે મારે છૂટું કરવું, કે મારે તારે રહેવું જ નથી એમ કરીને મેં સોમેક તાર મા બાપ ને કે કોર્ટે આવીને સહી કરી દઈએ. તારું હું એને ઓળખતી નથી, કે મને બોલાવતા નથી કે. તારું નામ? હે, તારું નામ શું છે? આ કેટલી તારીખ ભાઈ? આજ 29. ઓકે. તારું નામ શું છે? મહેશ હા. મહેશ ઓદવજીભાઈ સોલંકી. ઓકે. એટલે તમે અહીં ઘર લગી આવો તો વધુ સારું. તો આપણે મોઢે મોઢ જે કઈ વાતચીત હોય થઈને. 3 છોકરા મારી પાસે. એટલો બધો ટાઈમ ન હોય ભાઈ મારી પાસે, અને હું ત્યાં કઈ આવું. તારે કઈ એવું બધું ઇમરજન્સી હોય તો બાઈ ફાકી એમાં ત્યાં ધક્કો ખાવાની જરૂર નથી. હા. એટલે આ ઓડિયો તારે વાયરલ કરવો છે, શેના માટે ફોન કર્યો છે? એટલે એમાં હું આપણે ગોંડલમાં ઓલા દિનેશભાઈ રહીએ તમારી જ્ઞાતિને, દિનેશભાઈ પાતર, એને અટકતો નથી ભાઈ. શક્તિમાનમાં કામ કરે, હું શક્તિમાનમાં કામ કરું. એને મેં વાત કરી હતી તેની કે મનસુખભાઈ ને કહ્યું એટલે કે તમારું મોયરાલિંગ કરી દે. એટલે મેં તમને ફોન કર્યો એને નંબર લઈને. દિનેશભાઈ શક્તિમાનમાં? દિનેશ ઈ તો અમારા ગામ રામોદ વાળો દિનેશ? હા, એ તમારા ગામના છે, અહીં ગોંડલમાં રહીએ. ઠીક, શક્તિમાનમાં કામ કરો છો? હા, એ મારી હારે જ કામ કરે. ગોંડલમાં? ઈ તો દિલીપભાઈ છે. હા, દિલીપભાઈ મોટી ઉંમરના હે. હા, દિલીપભાઈ. તારું નામ શું છે?
મારું નામ મહેશભાઈ ઓધવજીભાઈ સોલંકી. એટલે તમે કહો તો મારી આખી હિસ્ટ્રી કહી દઉં એને ક્યાંથી શું થયું કેમ ગઈ તમારે ટાઈમ હોય તો. બોલી જા ને હવે આમાં તો હે બોલવું જ પડે હવે કર નાખો વાત એટલે પૂરું થાય હાલો. એ હા એટલે એમાં શું હતું કે પછી એને પહેલેથી જ રિક્ષામાં હાલતા હતા એટલે એને છૂટું કરવાનું એને આમાં એની માનો મોટો હાથ છે બરોબર. એટલે એ હાલતા ચાલતા રિક્ષામાં કરે ને એ વહી જાય જેતપુર. એમ નહીં તારું ગામ આ ઓધવજીભાઈ સોલંકી તારું ગામ કયું છે? પરબભાઈ ઢોળવા. હા બરોબર. પરબભાઈ ઢોળવા આવ્યું પાસે ઢોળવા. હા એટલે એ આખી એ રિક્ષામાં કર્યા કરે ને એ વહી જાય જેતપુર ને આ મહિનો દી રોકાય એ ને એની માં બે. અને આમ હું તેડવા એક રિક્ષામાં ગયા પછી તેડવા જાઉં એટલે કે એના બાપા કે અહીં નથી કે એ બહાર જાય છે કે આવે એટલે ફોન કરી તેડી જઈ ગયો એ એવું કહીને મને કાઢી મૂકે. છોકરા નાના નાના અહીંયા પછી હું કાંઈ મારે ધંધો બંધ થઈ જાય અને લોન ઉપાડી હોય લોન કાંઈ ભરી ન શકું એમ કરીને ઘરવાળી નામ શું છે? વર્ષા. અહીંયા સિટી પોલીસમાં અમે કેસે કરેલો હે. પણ એ કે તમને વર્ષા પપ્પાનું નામ નટુભાઈ જસમતભાઈ. નટુભાઈ જસમતભાઈ એની અટક એની સોલંકી આમ હાથે રસાણી છે. અમે કાવીઠિયા રહી. ઓકે. અને શ્રીનાથગઢ? હા શ્રીનાથ રહે. ગોંડલ. હાલો હાલો મનસુખભાઈ. હા આ નંબર દઉં એ લખો. બોલો. 99 136 96 આ નંબર છે ને? હા. આ નંબર ઉપર ફોન પાછો કર્યો હતો ને તો કે આ તમે મારા મકાન માલિક ઉપર શું કામ ફોન કરો છો કે મકાન માલિક ના છે? એટલે ઈ એમ કે છે પણ મૂળ આ જે મને ડાઉટ છે ત્યાં લગી ઈ જેને ભાગી છે ને એના છે. અને આ ભાગી ઈ છોકરાનું નામ શું છે? ઈ જ નથી ખબર પડો છે એના મા બાપ ને ખબર છે. આમાં એની માનો મોટો હાથ છે સમજી ગયા? જોઈ લો. મારી વાત સાંભળો. હાલો. હા બોલો. અમે ગયા ને ત્યારે હજી પમદી ગયા હતા. મેં કીધું છૂટું તો કરાવી દો. કે છૂટું તો આજે નથી કરવું કાલે નથી કરવું કે કાંઈ વાંધો જોઈ લો. મનસુખભાઈ આ નંબર ઉપર મોકલું ને ફોટો? કોણ બોલો? આપણે સવારે મેં ફોન નતો કર્યો બે ગુજરાત. હા હા મોકલો. તો મિત્રો તમે આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું. હવે આ હતા દેવી પૂજકના જે મહેશભાઈ હતા અને જે પરબની બાજુમાં જે ધોળવા ગામના હતા અને જે બધી વાતચીત કરી મનસુખભાઈ રાઠોડ સાથે તેમની પત્નીની કે મારે મનસુખભાઈ મારે 2017ના લગ્ન થયા હતા અને જે મારે 3 બાળકો છે અને જે મારા ઘરના નામ છે વર્ષાબેન અને જે શ્રીનાથ ગઢની છે અને જે અવારનવાર ઝઘડો થતો હોય ને અવારનવાર જે રીસામણે કાઢતી હોય અને અત્યારે જે બીજા સાથે જતી રહી એવું જે મનસુખભાઈ રાઠોડ સાથે આ વાત કરે છે દેવી પૂજકના જે મહેશભાઈ છે અને જે તેને પણ 3 બાળકો છે અને જે નાના માણસો હોય છે અને જે મજૂરી પણ કામ કરતા હોય છે અને તેના સમાજના પણ ઘણા બધા આગેવાનો અને કાર્યકર્તાઓ છે. તો ખરેખર આમાં આવા લોકોને ધ્યાન દેવું જોઈએ કારણ કે વિરોધ તો કરતા હોય છે પણ બીજાનો વિરોધ કરતા હોય ને સામાજિક કાર્યકર્તાઓ તો પણ આવા લોકો જે નાના માણસો એની સમાજની અંદર છે તો આમાં એને ધ્યાન દેવું જોઈએ કારણ કે ઘણા બધા મનસુખભાઈ રાઠોડને પણ આવા કેસ આવતા હોય છે અને ઘણા બધા એનું પણ સારું પણ કરી દીધું. હમણે પણ જે
અહીંયા બાબરાની બાજુમાં ત્યાં પણ એક બેનનો ફોન આવ્યો હતો, તેનું પણ સોલ્યુશન મનસુખભાઈ રાઠોડે આણાવી દીધું હતું દીકરીનું. અને જે અગાઉ પણ જે સરદારના જે ભીખાભાઈ છે તેને 7-8 છોકરા હતા અને તેનું પણ સોલ્યુશન આણી દીધું હતું અને તેનું પણ સમાધાન કરાવ્યું હતું. તો મિત્રો આ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું તો કમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને અમારા આવા ને આવા મનસુખભાઈ રાઠોડના ઓડિયા અને વિડીયા સાંભળવા માટે અમારી જિજ્ઞેશ રાઠોડના અમની ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી અમે તમારા સુધી નવા ઓડિયો અને વિડીયો પહોંચાડતા રહીશું. તો મિત્રો ઓડિયોમાં એટલું જ અને મળશે નવા ઓડિયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.